આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સિદ્ધપુરમાં કોંગ્રેસ બંધને એલાનને મળી મોટી સફળતા। સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરાવવા નીકળ્યા હતા। મોંઘવારીના મુદ્દે વેપારીઓએ આપ્યું સમર્થન। કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ચંદનજી ઠાકોરે દુકાન પર મોંઘવારીના લગાવ્યા પોસ્ટર। કોંગ્રેસ બંધના એલાનને પગલે ધારાસભ્યએ માન્યો વેપારીઓનો આભાર તથા કોંગ્રેસ બંધના એલાનને સિદ્ધપુરમાં મળ્યું સમર્થન। સવારથી જ સિદ્ધપુરમાં જડબેસલાક દુકાનો બંધ જોવા મળી હતી। સમગ્ર ગુજરાતમાં રાણા, આઝાદ મીડિયા લાઈવ। કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારા રાહુલ ગાંધી અને જગદીશ ઠાકોર દ્વારા બંધનું એલાન આપવામાં આવેલું। સિદ્ધપુરમાં વેપારીઓ દ્વારા દરેક પ્રકારના વેપારીઓ દ્વારા સ્વયંભૂ આ અદ્ભુત સહયોગ મળ્યો છે। સરળતાપૂર્વક બંધ રાખ્યું છે। વેપારીઓએ બંધના એલાનમાં એવો એમનો સૂર ઉઠી આવે છે કે 3 કલાકનું 4 કલાકનું બંધ નહીં, ચંદનજીભાઈ 2 દિવસનું બંધનું એલાન આપશો તો જ ભારતીય જનતા પાર્ટી એને આન બાન ને શાન ઠેકાણે આપશે। બંધના એલાનમાં સિદ્ધપુરમાં સમગ્ર લોકોએ બંધ પાળ્યો। કોંગ્રેસના કાર્યકરોએ સાથ સહકાર આપી અને એમને પણ અભિનંદન પણ પાઠવ્યા। આજે મોંઘવારીથી ત્રાહિયામ, જીએસટીથી ત્રાહિયામ, તેલનો ડબ્બો, કેરોસીન, ડીઝલ તમામ પ્રકારની ચીજ વસ્તુઓ મોંઘી ઘાટ થઈ રહી છે। આજે તેલનો ડબ્બો જોઈએ તો 410 વાળું આજે 1200-1500 રૂપિયે પહોંચ્યું। 1200 રૂપિયે ડબ્બો ગેસનું સિલિન્ડર પહોંચ્યું। તેલનો ડબ્બો 870 ને 80 રૂપિયા 870-80 રૂપિયા મળતો હતો, એ ડબ્બો આજે 2500થી 3000 રૂપિયે પહોંચ્યું। ડીઝલ જે 60નું મળતું હતું એ ડીઝલ આજે 100એ પહોંચ્યું। જે મગ, અડદ, તુવેર દાળ જે 17-18થી મળીને 30 રૂપિયા જે કિલો મળતું હતું આજે 150 રૂપિયાનું પાર કરી ગયું છે। ભારતીય જનતા પાર્ટીની બેકામ વહીવટ, નિષ્કાળજી, સત્તાઓનો કઈ રીતે દુરુપયોગ કરવો, કઈ રીતે હેરાન પરેશાન કરવા, જીએસટીના નામે વેપારીને કઈ રીતે લૂંટવો, નાના ઉદ્યોગકારો કઈ રીતે બંધ થઈ જાય અને મોટા ઉદ્યોગકારોને કઈ રીતે સાથ સહકાર આપવો, આ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ રહી છે। એટલે આજે સંપૂર્ણ લોકોએ બંધ પાળી અમને કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો છે। એ બદલ વેપારી મંડળનો અને આગેવાનોનો અને જે લોકોએ બંધ પાળીને સહયોગ કર્યો છે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।